જય શ્રી કૃષ્ણ દોસ્તો. શું તમે જાણો છો કે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનો દિવસ એક નથી, પરંતુ હજારો વર્ષ પૂર્વે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની ઉજવણી એક જ દિવસે થતી હોવાથી આજે પણ તેને લોકો એક જ દિવસ તરીકે મનાવે છે. તો સૌ પ્રથમ ઉત્તરાયણ વિશે જાણીએ તો જ્યારે આપણા સૂર્યદેવ દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશામાં ગમન કરે છે ત્યારે આ ઘટનાને ઉત્તરાયણ કહેવામાં આવે છે. હાલમાં આનો સમયગાળો 21 થી 22 ડિસેમ્બરથી શરૂઆત થાય છે. જ્યારે મકર સંક્રાંતિ વિશે જાણીએ તો આપણા સૂર્યદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે. અને મકર સંક્રાંતિનો સમયગાળો હાલમાં 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી છે. લીપ વર્ષમાં તેને 15 જાન્યુઆરી તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં ભગવાન સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયેલો છે. તેમજ આ દિવસથી કમૂરતા પૂર્ણ થાય છે અને માંગલિક પ્રસંગોનો પ્રારંભ થાય છે. આ સમયગાળો પરિવર્તનનો છે. જૂનું ત્યજીને નવું અપનાવવાનો તહેવાર છે. આ દિવસે આપણા ગુજરાતમાં તલની મીઠાઈઓ, અન્ય ખાદ્ય પદાર્થો તેમજ અનેક અન્ન વસ્ત્રોનું દાન કરવામાં પણ આવે છે. આ દિવસ આપણા સ્નેહીજનો, કુટુંબ, પરિવારોનું મિલન અને સમર્પણનો તહેવાર છે. આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના.